તો એને વાત કરજે ને શું એને કહેજે એકવાર ગોકુળ આવે પણ વધુ નહીં આવે. અમારી ગાડીઓ ખાઈ ખાઈને ગયો સાહેબથી. અમે બહુ એને હેરાન કર્યું. અને હવે મથુરાનો રાજા થયો છે અને આજ ગોવાલો ને ભૂલી ગયો છે. મથુરાનો રાજા થયો છે એ ગોવાલો ને ભૂલી ગયો છે. એ મને ધીને મોલે ગયો છે રે. એવો ધાજી મારવાને બધીને માને તો ના મિલે મારવાને બધીને કહેજો. વઢીને કેજો મારા વાલાને વઢીને કેજો મારા વાલાને વઢીને. કહેવાનો સોલ આ જો ભગવાન અખિલ બ્રહ્માંડનો અધિપતિ એ પણ માના ઋણમાલી મુક્ત ન થયો હોય. માં કેટલું આપી દે નક્કી નહીં. દાખલો છે ને ઓલો છત્રપતિ શિવાજી માં જીજાબાઈ જ્યારે ગુજરી ગયા ત્યારે છત્રપતિ શિવાજી ખૂબ રડે છે. ત્યારે તાનોજી આવીને એમ કહે છે કે મહારાજ આપને રડાય નહીં, આપ છત્રપતિ છો, આપને ઉપર છત્ર ફરે છે, આપ ન રડી શકો. ત્યારે શિવાજી એટલું બોલ્યો છે મને છત્રપતિ શિવાજી ઘણા કહે, મને મહારાજ શિવાજી ઘણા કહે, પણ શિવલા હુઈ જાય કેનાર વહી ગઈ તાના હું રડું ને શું કરી ભલામણ. એ માં તત્વ છે અને આ જગત આખાની માં છે. કહેવાનો મૂળ તત્વ છે. એ જ અહીંયા બેઠી હોય અને માં મોગલના જ્યારે આપણે બધા ગુણગાન ગાતા હોઈએ, કીર્તિદાનભાઈ ખૂબ ગાયું સારું, દીપકભાઈ સારું ગાયું, દમયંતીબેને પણ મારા પીપળાના પાદરમાં વાગ્યા ઢોલીલાના ઢોલ. સાહેબ એક હોને 40 આયરની બાયુ એમ કહેવાય કે રાસે રમતી હોય અને ઢોલી ઢોલ વગાડતો હોય. એક દી એક રાત, બીજો દી બીજી રાત, ત્રીજો દી ત્રીજી રાત. માણસો અટકાવે છે એને
પણ ઢોલ જે વગાડે છે એ પણ કઈ સાંભળતો નથી. બહારથી અવાજ કરે છે માણસો, પણ એ રાસ લે છે એ બૈરાવ પણ સાંભળતા નથી. અને કહેવાય છે કે એ ઢોલીને જેથી ઝાટકે દીધો એવો પણ એક ઘટના છે. ઢોલી પડ્યો, જેવો ઢોલી પડ્યો ને એક હોને ચાલી આયરની બાયુ ધરતીમાં હાડા હાડ કરતી હમાઈ ગઈ હતી. ઈ ઢોલીના ઢોલ વ્રજગામ વ્રજવાણી, આપણું કચ્છનું બાપુની બાજુમાં છે વ્રજવાણી. અત્યારે તેનું શિલારોપણ પણ થઈ ચૂક્યું છે. એ મંદિરનું 140 આયરની બાયુની ખાંભ્યું છે. અને રાધા કૃષ્ણનું ત્યાં મંદિર, અને હવે તો જબરજસ્ત મંદિર બને છે. એનું એ કામ ચાલુ થઈ ગયું. કહેવાનો સુર કે એક લોકગીત ઉપર પાછા કાંઈક આવી દંત કથાઓ પડી છે. એકલા હાવ ઢોલ નથી વાગ્યા છે. અને એ આવા હજી વડીલો પહેલી સાંભળવા મળે છે જૂના ગીતો, એટલે એ ખૂબ મજા આવી. અને આગળનો પાછો દોર શ્રી ક્યાં ગયા? કવિરાજ, અય કવિરાજ, છોટે કવિરાજ આવો. એ પણ મોજમાં છો. કૃષ્ણા એને બોલવું જ છે. કઈ તૈયારી ખરી ભાઈ? હે કૃષ્ણા, કઈ તૈયારી? નહીં, અત્યારે નથી, ટાઈમ નથી એની પાસે. આમાં બધું મૂડ ઉપર આધાર હોય ને. ઓલા જુનાગઢ નવાબ જતા હતા, માણાવદર જતા હોય કે વેરાવળ જતા હોય ખબર નહીં, પણ માણેકવાડા આડું આવ્યું. માણસો તો એમ કે માણાવદર જતા હતા, માણાવદર જાય તો માણેકવાડા નો આવે. બધું કારણ કે મેં કેળા જોયા, કારણ કે પેલા ભાડા જ કર્યા. સકોડો ને હજી સુધી નથી હાક્યો દાદા. મને હજી એકવાર હાક્યો હતો, ડાયરેક્ટ દુકાનમાં ગળી ગયો કે હાલો ત્રણ ભાગે. એ નથી ફાવ્યું કાંઈ. ટેમ્પો હાક્યો, બોલો શું કે આઈ સર. તે દી ક્યાં ગયા દાદુભાઈ? હા, દાદુભાઈ નો મેં નોકરી કરેલી છે. એ મારા શેઠ છે. પહેલા વેલા કોઈ મારા શેઠ હોય તો દાદુભાઈ. હા, એ પેલા રમદાન શેઠ ખરા, એનું ટ્રેક્ટર હાક્યું. તે મજા આવતી હતી. એટલે મને કેળાની ખબર બધી આમ, કારણ કે ભગવાન એવો દયાળુ છે ને બાપુ. પેલા કેળા દેખાડી દીધા ને પછી કલાકાર બનાવ્યો, એટલે હવે મારે પૂછવું જ ન પડે કે ક્યાં કામ. મેપ મગજમાં ગળી ગયો બધી. શોર્ટકટ ક્યાલી હલાય, હું ભર્યું હોય તો ક્યાલી હલાય, ક્યાલી આવીએ તો હું આડું ન આવે, નાગેહરી ન લેવું હોય તો ક્યાલી હલાય. સાહેબ પોલીસમાં છે એટલે આપણે એને કઈ કહેવાય જ નહીં. મને પોલીસ બહુ ગમે. એક હોન્ડા લઈને નીકળે ને, છેલ્લી વાત કરી દો કવિરાજ આવે ત્યાં સુધી. તમે કઈક ઊંઘ લઈ લો. આ ગાડી 7 વાગ્યા નો ગાડીમાં ગળીને હુઈ ગયો. અમે ગોતીને મરી ગયા. 11:30 સીડ્યો. સે પાતળો, નામ વિશાલ. આ નામ ઉપર બહુ આધાર ન રાખો. એક ભાઈ સાણા વીણતી હતી, કોકે પછી હું નામ તક લક્ષ્મી. એક જણો બૂટના પાલિશ કરતો હતો, હું નામ તમારું તક ધનરાજ. એટલે નામ ઉપર કોઈ કઈ લેના દેના નથી. નરેન્દ્ર ઘણા નામ છે તો ક્યાંય બધા મુખ્યમંત્રી ન થાય. આનું ઉપડી ગયો, મોદીનું ઉપડી ગયું મારા. મને મોદી ગમે. દ્વારકા દર્શન કર્યા વગર નવી આવે. બોલો. અરે ભાઈ, મારે હેલિકોપ્ટરમાં મોડું થાય છે. એ કે પણ છે ઓલા દ્વારકા વાળો. મજા આવે. ગુજરાત નહીં, 5.5 કરોડ જનતાનો વિશ્વાસ છું બેનો ભાઈ. મહેશભાઈ વાત કરી દઉં એક કે અમારો 26મી જાન્યુઆરી અંતર્ગત પ્રોગ્રામ સુરતમાં 24 તારીખે રાખેલો. એટલે આપણે રાજુભાઈ કલેક્ટર, આપણા હેમુ સાહેબના દીકરા,
મને કે મોદી સાહેબ હાજર રહેવાના છે ને સાહેબે કીધું છે. મેં કીધું એ હાજર રહેવાના હોય તો મફત ગાઈ. મેં હાલે હારા માણસો હવે કોઈ અત્યારે તો એ રાજા એટલે તો ભગવાન જ કહેવાય. કૃષ્ણએ કીધું છે કે હે અર્જુન રાજામાં હું સૌ. પછી એનામાં નો કૃષ્ણ હોય તો આપણે ખબર નથી, પણ હોય છે તો જ તો એટલે ડંકો વાગે અત્યારે. કેવું ઉપડી ગયું પડી તમે જુઓ. અને ખરેખર બધા કલાકારોને આનંદ કરાવે છે. આ ગરીબ કલ્યાણ મેળામાં કલાકાર મંડપવાળા માઇક વાળા તેને જ ફાવ્યા. બીજાના કલ્યાણ ક્યાંક ની મને ખબર નથી, પણ અમારા તો ત્યાં બધા મારી સિવાય. આપણે તો કોઈ ક્યાંય એમાં લીધું નથી કઈ. તે એમાં એવું બન્યું એટલે પછી પૈસા મને કે ના રાજુભાઈ કે તમે કેવી રીતે ચેક આપણે બનાવી નાખશું. એટલે મેં કીધું તમારી રીતે. મને કે અડધા દેશું. મેં કીધું વાંધો નહીં. પ્રોગ્રામમાં ગયા હતા કે નહીં આવે. હું તો પોણા દેવા પડશે. તો મને કે સીડી સાંભળશે આ પ્રોગ્રામને. સીડી સાંભળશે. મને કે હા. તો હવે સાંભળો. પછી મેં શરૂ કર્યું. મોદી સાહેબ હેરીમાં આવ્યા. ગુજરાત ગુજરાત છે બેનું ભાઈ. ભારત જેવો દેશ નથી પણ ગુજરાત એ તો ગરવી ગુજરાત છે બેનો ભાઈઓ. બીજા રાજ્યોની ટીકા નથી કરતો બેનો ભાઈઓ. એ આપણા અંગ છે. પણ જે રાજ્યમાં દરિયો છે ત્યાં પહાડ નથી. પહાડ છે તો ત્યાં દરિયો નથી. જ્યાં દરિયો ને પહાડ બે છે તો ત્યાં વન નથી બેનો ભાઈઓ. અને દરિયો પહાડ ને વન છે તો એ રાજ્યની અંદર રણ નથી બેનો ભાઈઓ. પણ જયારે ગરવી ગુજરાત ને ભગવાન સોમનાથ મળ્યો છે બેનો ભાઈઓ, દ્વારકાધીશ મળ્યો છે, કચ્છના રણ જેવું રણ મળ્યું છે, ગરવા ગિરનાર જેવો પહાડ મળ્યો છે, અને સાસણ જેવું વન મળ્યું છે બેનો ભાઈઓ આપણને. અને દ્વારકાથી લઈને દાણો સુધીનો જબરજસ્ત દરિયો મળ્યો છે બેનો. પણ એટલા વર્ષથી ગાંધીનગરની સીટ ઉપર બેઠો છું. આ ગાંધીની ગુજરાત છે બેનો ભાઈઓ. આ સુદામાની ગુજરાત છે, દારૂબંધી છે આ ગુજરાતમાં. પણ એટલા વર્ષથી ગાંધીનગરમાં બેઠો છું. આ ગુજરાતમાં દારૂ ક્યાંથી ઘૂસી જાય છે મને ખબર નથી બેનો ભાઈ. મેં ઠળગાઈ મૂકી દીધો. સીડી જોઈ ફળાક્યો ફૂટો ફૂટે ને જાય ઘીરે. બોલા કે હવે તો આ સીડી નો સંભળાય. મેં નો સંભળાય ને માના. એટલે બધા ઉપર કૃપા છે. મને કોઈ એમ પૂછે કૃપા એટલે શું, એટલે મેં એમ કીધું કે આમ મૂંગા બેહો ને તોય માણસ શાંત થઈ જાય. એ કૃપા. ગમે એવું બોલો તો મીઠું લાગે એ કૃપા. અને કૃપા હટી જાય પછી મીઠું બોલો તો એ કડવું લાગે છે. આ સંતોની કૃપા છે ને એટલે આપણે લહેર કરીએ છીએ. માં ભગવતીની કૃપા છે એટલે લહેર કરીએ છીએ. અને ભાઈ કીર્તિદાને કીધું કેવલ મોગલ કૃપા આવી છે દોસ્ત. બેન દમયંતી બેન અને કીર્તિદાનભાઈ બંનેને વિનંતી કરીએ એને મોજ આવે એવા ફર્સ્ટ ક્લાસ એવો રાઉન્ડ લ્યો મારો બાપ. તાળીઓથી આપણે વધારે ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી અને બેન શ્રી દમયંતી બેન બરડાય.